આજે 9મી જાન્યુઆરી એટલે રેખાબેનનો જન્મ જયંતિનો દિવસ। રેખાબેન નર્સરીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રજનીકાંત સેંજલિયા રેખાબેન નર્સરીમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આ પહેલાં આપણે રેખાબેન નર્સરી નામની જે ચેનલ હતી અને આપણે રેખાબેન સેંજલિયા નર્સરીનું નામ હતું, હવે આપણે રેખાબેન નર્સરી નામ રાખ્યું છે અને આપણી ચેનલનું નામ પણ રેખાબેન નર્સરી રહેશે। તો મિત્રો, આ અમારી ચેનલમાં અને અમારી નર્સરીમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, જય જવાન જય કિસાન અને વંદે માતરમના નારા સાથે આપણે આ ચેનલ શરૂઆત કરીએ છીએ અને તમને બધાને આવકાર છે। આપણા ઘણા લાખો વ્યૂ હતા છતાં આપણા કોઈ કારણોસર યુટ્યુબે આપણી ચેનલ બંધ કરી, તો હવે નવી શરૂઆત। બાગાયત અને ઓર્ગેનિક ખેતીની માહિતી માટે અમે આ ચેનલ અપલોડ કરી રહ્યા છીએ। તો મિત્રો, તમે અમારી આ મહેનતનું ધ્યાન રાખી અને અમારી ચેનલનું સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી, શેર કરી ને અમને પ્રોત્સાહન આપતા રહ્યો એવી અમારી માંગ છે। મિત્રો, જાન્યુઆરી મહિનો ચાલુ છે, હવે અમુક આંબાની અંદર ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે અને અમુક આંબામાં કોર આવી ગઈ છે, પણ ફેબ્રુઆરીના અંત સુધીમાં લગભગ બધા જ આંબામાં ફ્લાવરિંગ આવ્યું છે। સપ્ટેમ્બર મહિનો હતો એટલે થોડોક પ્રશ્ન રહેશે। સપ્ટેમ્બરમાં જે વરસાદ હતો ને કારણે આ જે તકલીફ રહેવાની, પણ છતાં ગઈ સાલે પણ એવું જ હતું, પણ તોય આંબાની અંદર મોર વધુ આવ્યો હતો અને છેલ્લે વાતાવરણને કારણે એ મોર ખરી ગયો અને કેરીનું ઉત્પાદન ઓછું રહ્યું હતું। આ વખતે પણ કદાચ એવું બને, પણ એ માટે આપણે જે ફાલ આવશે એના માટે યોગ્ય કાળજી રાખશું અને યોગ્ય માવજત કરશું તો આપણે જે ફ્લાવરિંગ છે અને ફ્રૂટિંગ એ પણ ટકી રહેશે। તો મિત્રો, અમારું સરનામું છે રેખાબેન નર્સરી, પરબ મંદિરની સામે, પરબ વાવડી, તાલુકો વેસણ અને જિલ્લો જુનાગઢ। તો મિત્રો, હવે આપણે જે જોઈએ છે તે અમારો મધર પ્લાન્ટનો બગીચો છે। અમારી નર્સરીમાંથી જ અમે એના રોપા બનાવીએ છીએ અને સારી એવી ગુણવત્તાની જે કેરીઓ છે એનું ઉત્પાદન અમે કરીએ છીએ। તમને બધાને પણ ખ્યાલ છે કે અમારે આ સોનપરીનો પણ બગીચો છે અને સોનપરીનો મધર પ્લાન્ટ પણ અહીં જ અમે તૈયાર કર્યા છે। આ વખતે એમાં ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ગઈ। આ છે અમે અહીં જાતે જ ગોઠલા રોપી અને કલમો બનાવી છે। આજે આ 2 વર્ષના વૃક્ષ થયા છે, જેના જન્મથી જ આજ સુધીનો સમયગાળો 2 વર્ષનો છે। ત્યારે કલમ વારી ત્યારે ફેબ્રુઆરીમાં કમ્પ્લીટલી આ ઝાડમાં ફ્લાવરિંગ આવી જશે। અત્યારે અમુક ઝાડમાં ફ્લાવરિંગ શરૂઆત થઈ ગયું છે। તો અમે આ નર્સરીમાંથી કલમું પણ બનાવીએ છીએ અને કોઈ પણને નર્સરીમાં જો કલમું પોસાતી ન હોય તો અમે આ સોનપરીના ડોકા પણ આપીએ છીએ અને અમારા અમુક ટકા ડોકા બુકિંગ થઈ ગયા છે, તો ફેબ્રુઆરીમાં એને આપવાના છે। ત્યાર પછી કોઈને જોઈતા હોય તો અમારો સંપર્ક સાધે। ઘણા ખેડૂતોને જે આંબાના બગીચાની અંદર ઘણી તકલીફો હોય છે, તો મિત્રો, તમે એના માર્ગદર્શન માટે તમે અમારી મુલાકાત પણ લઈ શકો છો, અહીં આવીને જોઈ શકો છો। તમારા માટે અમે નિઃશુલ્ક માર્ગદર્શન આપશું અને આની જે પદ્ધતિ છે એ પદ્ધતિ તમને પણ શીખવાડશું વિના મૂલ્યે। તો મિત્રો, અમારી નર્સરીની અવશ્ય મુલાકાત લ્યો એવો તમને અમે આમંત્રણ અને આગ્રહ રાખીએ છીએ। મિત્રો, આ છે આપણે સોનપરીના બગીચાનો નજારો। આપણે જેમ આગળ વાત કરીએ કે આંબામાં ફૂટાવા માંડે છે, આ જે આમ ગણીએ ને તો આ 2 વર્ષના જ આંબા છે। અહીંથી જ આપણે કલમ આવશે ને એની અંદર ફ્લાવરિંગ ચાલુ થઈ ગયો। આવડો જ આંબો છે, જુઓ, આ જ આંબો આવડો છે, એની અંદર આપણે ફ્લાવરિંગ જઈ રહી છે અને હેલ્થી પણ છે એ પ્રમાણે, કારણ કે આપણે ઓર્ગેનિક જ કરીએ, કોઈ કેમિકલ વાપરતા જ નથી, બરાબર। અને આનું ગ્રાફ્ટિંગ આપણે અહીંથી જ કર્યું હતું, અહીંયા જ ગોઠલા રોપીને। એટલે આ બધા પ્લાન્ટ છે એ 2 વર્ષમાં થયા। જ્યારે કલમું આપણે વાવીને તો 2 વર્ષનો તો ત્યાં થઈ ગયો ને 1 વર્ષનો થાય એટલે 3 વર્ષનો અહીંયા થાય। આપણે કંઈ 3 વર્ષે કેરી આવવા માંડી તો 3 વર્ષે કેરી આવી નહીં, 5 વર્ષે કેરી આવી કહેવાય।
એટલે આની અંદર ગોઠલો આવી સીધી કલમ વળી હોય ત્યારે આપણે એમ કહીએ કે અંદર એટલે જે કેરી આવી છે એ 3 વર્ષે 2 વર્ષે આવી ગણાય. તો મિત્રો આવા હવે ફ્રૂટની તૈયારી છે. અને હા, અમારી નર્સરીમાંથી સોનપૈયા ડોકાનું પણ વેચાણ ચાલુ છે. અમુક ટકા બુકિંગ થઈ ગયું છે. અને જેને કોઈને જોઈતા હોય એને અમારા ફેસબુક અને યુટ્યુબ ચેનલનો આ જે નંબર આપ્યા છે એની પર સંપર્ક કરવો. ડાળા પણ હેલ્થી છે અને ફૂડ પણ એની હેલ્થી છે, તમે જોઈ શકો છો. જો એની ફૂટમાં તમને બતાવું કે નાનો આંબો હોય, કારણ કે ફૂટ વારમ આગળ પાછળ હોય છે. નાનો આંબો હોય તો એ છતાં એની ફૂટનું તમને એટલે સોનપરીનો વિકાસ આપણે સૌરાષ્ટ્રમાં સારો છે. સૌરાષ્ટ્રની અંદર અત્યારે જોઈએ તો અમુક બગીચા છે. એમાં આ વિસ્તારમાં તો મારો પહેલો બગીચો છે. તમે એની ફૂડ જોઈ છે અને એનું હેલ્થી પ્લાન્ટ ફક્ત ને ફક્ત ઓર્ગેનિક ફાર્મિંગ છે. આ એમાં આગળ જોઈએ તો આ પ્લાન્ટે પણ એવી રીતથી જો એની કોરામણ પણ આઈકલા જ છે. ને આપણે આ ખડનું પણ ખાતર કરી બેક્ટેરિયા નાખી એનું જ ખાતર એને આપીએ છીએ, જેથી એની અંદર રોગ જીવાત છે એને કંટ્રોલ કરીએ ગઈ.